વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જોઈશું। તો જુઓ, સૌથી પહેલા પ્રશ્ન નંબર 1 આપેલો છે, શોધો। અહીંયા આપણને જે કિંમત આપેલી છે એના ઉપરથી આપણે તેની કિંમત શોધવાની છે। તો જુઓ, પહેલા આપેલું છે, પહેલું છે દરેકનો 1/4 શોધો। એમાં આપણને જે રકમ આપેલું છે બધાનું જ આપણે 1/4 શોધો, એટલે કે આપણે એનો ચોથો ભાગ શોધવાનો છે, તેના 1/4 શોધવાના છે। તો એમાં જુઓ, પહેલા એ આપેલું છે તો એના 1/4, તો એના જોવો એમાં શું આવશે, એના 1/4। શું આપણને પહેલી રકમ શું આપેલી છે, 1/4। તો આપણે લખીએ કે 1/4 ના 1/4 આપણે આ રકમ આપેલી છે તેના 1/4 ના 4 ગોતવાના છે, એટલે આપણે લખશું કે 1/4 ના 1/4। હવે જ્યાં નાની નિશાની છે ત્યાં આપણે શું મૂકવાનું, ગુણાકાર, એટલે 1/4 ગુણ્યા 1/4। હવે જોવો, 1 ગુણ્યા 1 અને છેદમાં આવશે 4 ગુણ્યા 4। ઉપરનાનો ગુણાકાર કરવાનો અને નીચેનાનો ગુણાકાર કરવાનો। હવે 1 એકુ કેટલા થાય, 1 થાય, અને ચોકે ચોકે 16, તો 1/16। તો આપણા એનો શું જવાબ આવશે, 1/16। હવે જોવો, પછી બી છે, બી શું આપેલું છે, 3/5। તો આપણે આમાં પણ એમ જ લખશું કે 3/5 ના 1/4। તો હવે અહીંયા નાની નિશાની છે ને આપણે શું મૂકશું, ગુણાકારની નિશાની, એટલે 3/5 ગુણ્યા 1/4। હવે ઉપરનાનો ગુણાકાર કરશું ઉપર અંશમાં, અને છેદમાં 5 ગુણ્યા 4 આવશે। હવે જુઓ, અહીં કે છેદ નથી ઉડતા, જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના, પણ છેદ ઉડતા નથી એટલે આપણે સીધો જ ગુણાકાર કરશું। હવે 3 એકુ 3 અને 5 ચોક 20, એટલે 3/20। આપણા બી નો જવાબ આવશે 3/20। હવે પછી જોવો, સી જોઈએ, તો સી શું આપેલું છે કે 4/3। તો હવે 4/3 ના 1/4 આપણે બધાના 1/4 જ શોધવાના છે, એટલે 4/3 ગુણ્યા 1/4। હવે તમે જોશો કે આયા છેદ ઉડે છે કે આ 4 અને આ 4 કટ થઈ જશે। મેં આગળના દાખલામાં કીધું હતું, જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના, ના ઉડતા હોય તો નહીં ઉડાડવાના। આમાં ઉડે છે, 4 કટ થઈ જશે, તો વધ્યું શું, 1/3। તો આપણો આ જવાબ આવી ગયો 1/3। તો સી નો જવાબ આવશે 1/3। હવે જો એમાં જ બીજો પ્રશ્ન આપેલો છે કે દરેકનો 1/7 શોધો। આપણે આ ઉપર કેમ 1/4 શોધ્યો, હવે આપણે 1/7 શોધવાનો છે। તો એમાં જુઓ, પહેલી રકમ આપેલી છે એ આપેલું છે 2/9। તો આપણે લખશું કે 2/9 ના 1/7 બરાબર શું થાય કે 2/9 ગુણ્યા 1/7। હવે આમાં તમે જોશો છેદ ઉડશે નહીં, કે કટ નહીં થાય, એટલે આપણે સીધું કરીએ, 2 એકુ કેટલા થશે, 2 અને 7 9 63, એટલે શું આપણો જવાબ આવશે 2/63। આપણા એનો જવાબ આવશે 2/63। હવે જોવો, બી આપેલું છે 6/5। તો હવે આપણે તેના 1/7 ગોતવાના છે, તો 6/5 ના 1/7, તો શું થશે, 6/5 ગુણ્યા 1/7। હવે આમાં પણ છેદ નહીં ઉડે, ગુણાકાર કરશું, 6 ગુણ્યા 1/5 ગુણ્યા 7। હવે જુઓ, 6 એકુ 6 અને 7 પંચા 35, એટલે 6/35। તો આપણા બી નો શું જવાબ આવશે, 6/35। પછી સી જોઈએ, તો સી માં શું આપેલું છે, 3/10। તો આપણે એમાં પણ એવી જ રીતે લખશું કે 3/10 ના 1/7। આમાં આપણે 1/7 ગોતવાના છે। તો હવે જુઓ, 3/10, હવે નાની જગ્યાએ શું મૂકશું, ગુણાકારની નિશાની મૂકશું। હવે 1/7 ના 1/7, અહીંયા પણ છેદ નહીં ઉડે એટલે ગુણાકાર કરશું, 3 ગુણ્યા 1 અને છેદમાં 10 ગુણ્યા 7।
હવે 3 ગુણ્યા 1 કેટલા થશે? 3 એકુ 3 અને 10 ગુણ્યા 7 એટલે 70. તો હવે જુઓ શું આપણો જવાબ આવ્યો? 3/70. આપણા સી નો જવાબ આવશે 3/70. હવે જુઓ પછી આપણે પહેલો પ્રશ્ન થઈ ગયો. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન આપેલો છે ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો જો શક્ય હોય તો જુઓ આપણે પહેલાનો ગુણાકાર કરવાનો છે અને પછી તેને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાનું છે, દર્શાવવાનું છે. જો શક્ય હોય તો, જો ફેરવાતું હોય તો તેને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાનું છે. અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવું એટલે જ્યાં સુધી આપણે તેના ઉપર કેમ છેદ ઉડાડ્યા હતા, જ્યાં સુધી એના છેદ ઉડે ત્યાં સુધી આપણે તેના છેદ ઉડાડતું રહેવાનું. જ્યાં સુધી છેદ ના ઉડે ત્યાં સુધી આપણે ઉડાડતું રહેવાનું. છેલ્લે જે પદ મળે જેમાં છેદ ઉડાડવા શક્ય ના હોય તેને આપણે તેનું શું કહીએ છીએ? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહીએ છીએ. તો જુઓ એમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ. તો પહેલું આપેલું છે 2/3 ગુણ્યા 2 પૂર્ણાંક 2/3. તો આ જુઓ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં આપેલું છે. તો આપણે શું કરશું? અને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશું. આ 2 પૂર્ણાંક 2/3 છે ને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશું. તેના માટે આપણે પહેલાં તો આ 2/3 ના 2/3 લખી લઈએ ગુણ્યા. હવે આને અશુદ્ધમાં ફેરવવું હોય તો શું કરવાનું? 3 ગુણ્યા 2 કરવાના, એટલે આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો અને જે જવાબ મળે તેને આ સંખ્યા સાથે સરવાળો કરવાનો, એટલે 2 વત્તા કરવાના. એટલે 3 દુ 6 અને 6 ને 2 કેટલા થશે? 9. એટલે 9 લખશું અને છેદમાં 3/3 જ લખશું. હજી એકવાર કહું, 3 દુ 6 અને 6 ને 2 સોરી કેટલા આવશે? 6 ને 2 8 આવશે. એટલે અહીં આપણે કેટલા લખશું? છેદમાં 8. અહીં ઉપર આ અંશમાં આપણે 8 લખશું. 3 દુ 6 અને 6 ને 2 8. તો હવે જુઓ 2/3 ગુણ્યા 8/3. તો હવે આનો આપણે ગુણાકાર કરવો છે. તો અહીં છેદ નથી ઉડતા એટલે ઉપર 2 ગુણ્યા 3 સોરી 2 ગુણ્યા 8 અને 3 ગુણ્યા 3 એટલે આપણે ઉપર કરતા તેવી જ રીતે આપણે ગુણાકાર કરવાનો છે. હવે જુઓ તમે અહીં શું થશે? 8 દુ 16 અને 3 તેરી 9. તો આમાં ઉપર શું લખેલું હતું? અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો. પણ આમાં જુઓ, આમાં તે સાથે એમ પણ લખેલું હતું જો શક્ય હોય તો આમાં તમે જોઈ શકો છો કે આમાં હવે આપણે 2 ના છેદ નહીં ઉડાડી શકીએ. 16 અને 9 16 ને 9 કોઈ પણ એક ઘડિયામાં આવતો નથી એટલે આપણે આના છેદ નહીં ઉડી શકીએ. એટલે આને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવશું નહીં. એટલે આપણા 16/9 આપણો જવાબ આવી ગયો. હવે જુઓ બીજો આપેલું છે, બીજો પ્રશ્ન આપેલો છે 2/7 ગુણ્યા 7/9. તો આમાં તો આપણને સીધું જ આપેલું છે. અહીંયા મિશ્ર અપૂર્ણાંક હતું, આપણે તો આનો સીધો જ ગુણાકાર કરવાનો છે કે 2/7 ગુણ્યા 7/9. હવે તમે જોશો કે આમાં છેદ ઉઠશે કે આ જુઓ આ 7 અને આ 7 કટ થઈ જશે. તો વધ્યો શું? 2/9. તો આમાં પણ આપણો જવાબ આવી ગયો. એટલે આમાં પણ આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવું પડશે નહીં. એટલે આનો જવાબ શું આવ્યો? 2/9. હવે જોવો ત્રીજો પ્રશ્ન આપેલો છે કે 3/8 ગુણ્યા 6/4. તો આમાં પણ આપણે ગુણાકાર કરશું કે 3 ગુણ્યા 6 છેદમાં 8 ગુણ્યા 4. તો હવે તમે જોશો કે આમાં છેદ ઉડશે કે 2 તેરી 6 થશે એટલે 6 કટ થઈ જાય અને 2 દુ 4 તો 4 કટ થઈ જાય. તમે અહીંયા 8માં લખો 4 દુ 8 તો પણ ચાલે અને 4 સાથે ભાગ ઉડાડો તો પણ ચાલે. 8 સાથે ઉડાડો તો પણ ચાલે અને 4 સાથે ઉડાડો તો પણ ચાલે. આપણે 4 સાથે ઉડાડ્યા તો હવે જુઓ આ 2 કટ થઈ જશે અને શું વધ્યું? 3 ને 2. હવે 3 તેરી કેટલા થશે? એટલે 3 ગુણ્યા 3. ઉપર શું છે? 2 વાર 3 છે એટલે 3 ગુણ્યા 3 અને નીચે શું વધ્યું? 8 ગુણ્યા 2. એટલે આપણે શું લખશું? 8 ગુણ્યા 2. હવે 3 તેરી કેટલા થશે? 3 તેરી 9 અને 8 દુ કેટલા થાય? 16. એટલે આપણો જવાબ શું આવશે? 9/16. હવે પછી જોવો ચોથો પ્રશ્ન આપેલો છે 9/5 ગુણ્યા 3/5. હવે જોવો આમાં પણ એમ જ કરીશું, ગુણાકાર કરશું. 9/5 ગુણ્યા 3/5. તો અહીંયા જોવો ક્યાંય છેદ ઉડતા નથી એટલે આપણે સીધો ગુણાકાર કરશું. 9 તેરી 27 અને 25 25 તો આપણો જવાબ શું આવશે? 27/25. આપણે સીધો જ ગુણાકાર કરવાનો છે.
તો આપણા ચોથા દાખલાનો જવાબ આવશે 27/25. હવે જુઓ પાંચમો પ્રશ્ન જોઈએ. તો પાંચમો પ્રશ્ન આપેલો છે 1/3 ગુણ્યા 15/8. તો આમાં પણ એમ જ કરશું 1/3 ગુણ્યા 15/8. હવે તમે જોશો આમાં પણ છેદ ઉડશે, આમાં છેદ ઉડશે કે જોવો આમાં પણ છેદ ઉડે છે કે 5 તેરી 15 એટલે 15 કટ થઈ જશે અને હવે આ 3 અને આ 3 કટ થઈ જશે. તો શું વધ્યું? 5/8 વધ્યા. તો આપણો આ જવાબ આવી ગયો. આ પાંચમા દાખલાનો જવાબ આવશે 5/8. હવે જુઓ પછી આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. છઠ્ઠો પ્રશ્ન શું આપેલો છે? 11/2 ગુણ્યા 3/10. તો આમાં આપણે શું કરશું? 11/2 ગુણ્યા 3/10. તો હવે તમે જુઓ અહીંયા છેદ ઉડશે નહીં એટલે આપણે સીધો ગુણાકાર કરશું. એટલે 11 ગુણ્યા 3 અને છેદમાં આવશે 2 ગુણ્યા 10. હવે 11 ગુણ્યા 3 એટલે 11 તેરી કેટલા થાય? 33 થાય અને છેદમાં 2 ગુણ્યા 10, 10 દુ 20 એટલે શું જવાબ આવશે? 33/20. એટલે આપણા છઠ્ઠા પ્રશ્નનો જવાબ આવશે 33/20. પછી હવે જોઈએ આપણે સાતમો પ્રશ્ન આપેલો છે કે 4/5 ગુણ્યા 12/7. તો હવે તમે જોશો કે 4/5 ગુણ્યા 12/7. તો હવે આમાં પણ તમે જોશો કે છેદ ઉડતા નથી. તો છેદ ઉડતા નથી તો શું કરવાનો? સીધો ગુણાકાર કરવાનો. એટલે 4 ગુણ્યા 12 અને છેદમાં 5 ગુણ્યા 7. હવે 12 ગુણ્યા 4 એટલે 12 ચોક કેટલા થાય? 48 અને છેદમાં શું છે? 5 ગુણ્યા 7 એટલે 5 સત્તા 35. એટલે શું આવશે જવાબ? 48/35. એટલે આપણા સાતમા દાખલાનો શું જવાબ આવશે? 48/35. તો આ જોવો આપણો બીજો પ્રશ્ન થઈ ગયો. અહીં આપણો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.